બરોબર. એ લોકો તો સાવો નાખતા હતા ફ્લશ ડોર ના 1500-2000 નથી આવતા એ જ નાખ્યા છે. આ દરવાજા બે અમે અમારી રીતે જ નખાવ્યા છે. મગજમારી ઘણી થઈ. કામ કોણ કરતો હોય લીઝમાં કે એવી રીતે કોઈ પણ એને લીધી હોય ને પછી પેમેન્ટ પૂરું ન કરે તો આપણે વચમાં અટકી રહીએ. તો એના ઉપરના જે પૈસા થાય એ અમે દઈ અમે અમારી રીતે નખાવી છે. 2-3 દિવસે જોવા આવું ખપે કે એ લોકો પીવરાવે કે નથી પીવરાવતા બરોબર. એ મારી આ ટાઇલ્સ બરોબર હતી ને એ લોકો કામ કરતા હતા એ તૂટી ગઈ. એ કે ના આ તો પહેલે જ તૂટેલી હતી. જ્યારે આપણે બિલ્ડર પાસે મકાન લેવા નીકળીએ અને આ એક ભૂલ જો થઈ જાય તો કઈ 100 તકલીફ પડે એ આ વિડીયોમાં પૂરી માહિતી છે. કઈ ભૂલ અને કઈ તકલીફો પડે. દુઃખની વાત છે કે આ વાત ઘણા બધા લોકોને ખ્યાલ નથી. આ વિડીયો ખાસ એવા લોકો સાથે શેર કરજો જે અત્યારે મકાન લેવાની તૈયારીમાં છે. અને ખાસ મહત્વની વાત આ વિડીયોમાં એ છે કે અમે લોકોએ ટોટલ 40 ઇન્ટરવ્યૂ ભુજ અને ભુજની આસપાસ લીધેલા છે. દરેક લોકો ખુલીને પોતાની પ્રોબ્લેમ શેર નથી કરતા. એમને એવું છે કે રિલેશન ખરાબ થઈ જશે કે કોઈ પ્રોબ્લેમ થશે અથવા નેગેટિવ ઇમ્પેક્ટ આપશે. પણ આ ભાઈએ પોતાની દરેક પ્રોબ્લેમ એકદમ ખુલીને આપણી સાથે શેર કરી છે. તો અમે ફોરમા હોમ ટીમ ખાસ એ ભાઈના આભારી છીએ કે એ ભાઈએ પોતાનો અનુભવ શેર કરી અને બીજા લોકોને આ પ્રોબ્લેમથી કઈ રીતે બચી શકે અને શું પ્રોબ્લેમ કેટલી સિવિયર થઈ શકે એની ડિટેલમાં વાત કરી છે. ફોરમાય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આમાં તમે કેમ બેસી શકો અંદર છેક સુધી હશે ને પાછળ સુધી? હા છે પાછળ સુધી છે. કાં સાઈઝ મોટી ખપે એમ. ભલે અમે વસ્તુ રાખી છે પણ કાઢવામાં એટલી તકલીફ પડે. આ જો આ જે ફિનિશિંગ જોવો તમે છે. આ બધું જે ફિટિંગ આ બધું નીકળી અમે અમારી રીતે પ્લાસ્ટર ને આવું બધું કરાવ્યું છે. ઓકે, આ બધું નીકળી ગયો છે ને? હા એ બધું ને બારે છે ને બીજું અમારામાં નાખતા જ ભૂલી ગયા આવો એટલે આવી રીતે નાખી દીધું. જો તમે આ બધું જે નાખ્યું છે આનામાં ઉપર અમારા નીચે આ ભૂલી ગયા હતા એટલે આવી રીતે નાખી દીધું. એટલે થાય કોટા નાખી દીધો. કોટો નાખી દીધો. હા શું કહે આમાં છે ને આમાંથી પાણી બહુ જ આવતો હતો. આ બધી અમે પટ્ટી નખાવી. જો આ બધી પટ્ટી દેખાય ને તમને? આ બધી બરોબર. આ બધી પટ્ટી મેં નખાવી. આ ગેપ જોવો તમે. અચ્છા, આ ટાઈપનો ગેપ હતો પછી તમને આ પટ્ટી નખાવડાવી પડી. એટલે આપણે અહીંયા બધું પાણી આવતો હતો એટલે આ દરવાજો અહીંયા સડી ગયો. જોયો? હા, પાણીના લીધે એવો થઈ ગયું છે પાણી. અમે હજી આ નખાયું છે છતાંય પાણી આવતું પણ હવે આ નખાયું ને એટલે હવે આ ગેપ ઓછો થઈ ગયો. એટલે હવે ઓછો થઈ ગયો. હવે જરા જરા આવે. ફ્લશ ડોરા એ બધા જ નાખવાના હતા. સાવ લોકલ છે. અહીંયા પટ્ટી નાખી મેં. સડી ગયું. આખો ઓજ કર્યો તમે અલગથી પટ્ટો બેસાડી દીધો ઉપર અલગથી ને. આ છે ને સ્લોપ આમ છે પાણીનો પણ અહીંયા અટકાઈ જાય છે બધું. એટલે અહીંયાથી સ્લોપ ચાલુ થઈને આમ આનામાં જાય. હાર્યો. ઓકે, અહીંયા કને જાય છે પણ સ્લોપ પ્રોપર છે નહીં. પ્રોપર નથી જેવું ખપે ને એવું નથી. અહીંયા કને બધું પાણી અટકાઈ જાય છે આ જ જગ્યાએ. અહીંયા મતલબ બે બાજુ સ્લોપ થઈ ગયો, વચ્ચે દરવાજા કને બધું પાણી ભરાઈ જાય છે પણ જેવું જાવું ખપે એવું નથી જતું પ્રમાણમાં. જો આ બધામાંથી પાણી નીકળતો હતો. અમે હમણાં મારી રીતે કર્યા છે. અંદર પાણી આવે જ છે. પાણી બધામાંથી આવે છે. અહીંયા નીચે ઉતરે છે. બધામાંથી પાણી ઉતરે છે. અંદર ઘરમાં ઉતરે છે? હા ઘરમાં ઉતરે છે. શું વાત કરો? બતાવું ક્યાં ઉતરે છે હમણાં. જો નીચે આ બધામાંથી પાણી ઉતરે છે. આ છે ને. ઓકે, અહીંયાથી પાણી ઉતરે છે. અહીંયા તો તિરાડ થઈ ગઈ છે. બધામાંથી પાણી ઉતરે છે. ઓકે, આ આખું દેખાય છે. અહીંયાથી આ બધે પાણી અહીંયાથી આ બધું આવે છે. આમ પાણી નીકળે છે, નીચે સુધી જાય છે. આનામાં પછી જેવી ખપે ને એવી એ લોકો વેલ્ડિંગ નથી કરી. એટલે તૂટી ગયું હતું બધું. પછી આ વેલ્ડિંગ કરી આવા નખાવ્યા. જો આ સાઈડમાં કરીએ. આ એ સાઈડમાં આવ્યા નાખ્યા. અચ્છા, બરોબર. આ એ બધું નીકળી ગયું હતું. હા જો અહીંયા જો તમે ઉપર આવી રીતે નાખેલી છે ને અહીંયા આ વેલ્ડિંગ કરાવીને નાખી છે. અચ્છા, આવી રીતે નાખેલો હતો જે નીકળી ગયો. હા નીકળી ગયું. એટલે પછી તમે આવી રીતે વેલ્ડિંગ કરાવીને નાખવો પડે. હા ના એ લોકો જ કરાવી દીધી. અચ્છા, એ લોકો મહારાષ્ટ્રના લાવ્યો હતો દેવીભાઈ. અચ્છા, પછી આવી રીતે થયું એમ. આ દરવાજા તમે તમારી રીતે નાખ્યા નકા પછી જે ઉપરવાળા હતા એ ટાઈપના જ આમાં નાખતા હતા ને દરવાજા. ને બીજું એક મારું એક શું કેવું ખબર છે કે મકાન હોય ને આ ટાઈપનું આવી રીતે આવી સિચ્યુએશન હોય ને એમાં અહીંયા બારી ન ખપે. બરોબર. એમાં પ્રોબ્લેમ શું થાય છે તમે કદાચ ઘરેથી એક દરવાજો બંધ કરીને બેઠા હોય લેડીઝ કે એકલા હોય આ ખુલ્યો ને તમે હાથ નાખીને ખુલી જાય છે દરવાજો એમને. હા બરોબર, સાચી વાત છે. દરવાજો ખુલી જાય છે. હા ખુલી જાય છે. ખુલી જાય છે. તમે આ એક બંધ કરો. આ એક જ આ જ ખાલી બંધ હોય. હા આ ખુલી હોય બારી
તો અહીંયાથી હાથ નાખીને આ ખુલી જાય છે. દરવાજો ખોલે કોઈ પણ. હા, આજે આમ ખપે અહીંયા સુધી થોડુંક લાંબુ એમ થોડોક હજી આ લાંબો જોઈએ લાંબુ જોતું હતું. ને પાણી અંદર આવે છે. અંદર આવે છે એ આ પાણી જો વરસાદનું આનામાંથી આવે, આમાંથી આવે હા. ને અંદર જાય. આ અંડરગ્રાઉન્ડ જ છે ને પછી ડંકીથી કાઢી લેવાનું. બરોબર. વરસાદનું ઉપરનું પાણી બધું આનામાં ભરાઈ જાય. વરસાદનું પાણી ટાંકો આ છે મારો. આ મેં સાફ કરી નાખ્યું તો એટલો પાણી છે જોવો છે. બરોબર. એમાં આ ટાંકાનો મેઇન ઓ ટાંકો છે આપણો ઘર વપરાશનો. હા, અચ્છા. એ કાંઈક લીક છે, એનું પાણી આમાં આવે છે પાછો. એટલે આ ટાંકાનું પાણી આમાં આવે છે. હા. અને આનું પાણી છે એ લીક થઈ જાય લીક થઈ જાય છે. આખો ભરેલો હોય ને, આખો મહિનો 1.5 મહિનો રહીને ખાલી થઈ જાય છે પોતે. યુઝ કર્યો ન હોય તોય. ના તોય યા કેમિકલ લગાવ્યો એના પછી પણ નથી ખબર પડતી. હવે એ લોકો એમ કહે છે કે આ ટાઇલ્સ બધી કાઢીને ફરીથી નખાવી 25,000નો ખર્ચો થાય તો થઈ જાય. મેં કીધું 25,000 તો હું દઈ દઉં, પછી ગેરંટી શું કે પછી ન થાય. થઈ જાય એટલે કે એવું કંઈ. થઈ જાય ને 2 મહિના કોઈ રાહ જોવે કે ભાઈ પાણી નથી નીકળતું તો આપણે એને પૈસા દઈએ. આપણે પૈસા દઈ દઈએ ને પછી વળી પ્રોબ્લેમ થઈ જાય તો શું કરવાનું? ને બીજું એક બારીનું મને છે કે આ જે બારી આપણે એલ્યુમિનિયમ સેક્શન નખાવી છે ને, હા. આમાં પ્રોબ્લેમ એ થાય આખી ખુલતી જ નથી. આ ટાઈપની બારી હોય ને, બરોબર. કાંઈ એના કરતાં બીજી નખાવી ખપે, એલ્યુમિનિયમ સેક્શન ન નખાવી ખપે. શું કામ કે આ તમારે એક બાજુ જ ખુલે, એટલી જ ખુલે બસ. આનાથી પછી વધુ ન ખુલે એમ. ઓ બાજુ ન ખુલે, ઓ બાજુ ખુલે તો આ બાજુ ન ખુલે. મતલબ સ્લાઇડર હા, ડોર છે એટલે હા. ઓલા ડોર હોય તો ખુલી જાય. તો વાંધો ના એટલે આવે. એમાં શું છે પછી જેવું ખપે ને એ હવાને અવર જવર નથી કરતી. તમે જે રીતે કીધું કે તમે સ્ટાર્ટિંગમાં તમે જે ઘરના ભાવ કેટલા નક્કી થયા હતા? કંઈક સમજો ને તો 35-36 જેવા નક્કી થયા હતા. 36 જેવા નક્કી થયા. છેલ્લે તમે પછી ઇલેક્ટ્રિશિયન વાળો કે ટાઇલ્સ વાળી વસ્તુ કે બધીમાં પ્લસ કરીને છેલ્લે તમારે કેટલી થયું? એ બધું થઈને સમજી લો ને ઓમ 38 જેવા થઈ ગયા. 38 જેવા થઈ ગયા. 40 થઈ ગયા ફાઇનલ. ને પછી આ બધું કામ કરાવ્યું બીજું બરોબર. કે સમજી લો અત્યારે આપણે ફર્નિચરનું કામ કરાવ્યું, આપણે દરવાજા નખાવ્યા. હા. ટોટલ છેલ્લે છે ને બધું થઈને મને 44માં પડ્યું. ઘર બનાવવાના અનુભવમાં એ અનુભવ જે હવે લોકો બનાવવાના છે એ લોકોમાં ને એનામાંથી કાંઈ પણ હેલ્પફુલ થાય ઈ મોટિવથી અમારો ફર્મ ફોર માય હોમ છે એ કામ કરી રહ્યો છે. આપણો પ્લોટ કયા લોકેશનમાં છે, કેટલા BHK છે ને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે? કૃષ્ણા પાર્ક સોસાયટી કહેજો આમ તો એને શિવમ પાર્કની પાછળ 120 વારમાં 120 વારમાં 100 સ્ક્વેર ફૂટ બાંધકામ છે. 3 બેડ હોલ કિચન, 3 BHK. આ ઘર નક્કી કરવા પહેલા કેટલા બીજા ઘર જોયા અને કેટલો સમય લાગ્યો આ જગ્યા ફાઇનલ કરવામાં? આ ઘર જોયા એના પહેલા લગભગ ભુજની બધી સાઈડ લગભગ જોઈ લીધા. 3-4 મહિના જેવું ફર્યા. પછી એક્સપ્લોર જ કર્યો 3-4 મહિના અને પછી આ જગ્યા નક્કી કર્યું. અને આ જગ્યા ફાઇનલ કરવાનો મેઇન કારણ કઈ? બજેટ મારું 45-50 સુધી જ હતું ને એ પ્રમાણે બીજા એરિયામાં નતું થતું એડજસ્ટ. તો છે ને ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે જ લીધું હતું. બરોબર. અહીંયા રહેવાનું કે એવું કઈ નક્કી નતું. ને પછી મકાન બનતું આવ્યું ને કામ થતું આવ્યું. બરોબર. એ પ્રમાણે થોડું ઇન્ટરેસ્ટ થયું કે અહીંયા જ અહીંયા રહીએ. રહીએ. કોઈ પણ વ્યક્તિને તમારી જેમ રેડીમેડ મકાન લેવું છે તો આ સ્ટેજમાં તમે એમને શું સલાહ આપશો? મેન એક ઈ છે કે આમ રોડ ટચ ટાઈપનું છે એરિયા. એટલું બધું અંતર નથી રોડ થી. બીજું બાજુમાં મોલ ને આ બાજુ બને છે. બરાબર. ને ભુજીઓનો બહુ વિકાસ થાય છે એના લીધે પણ આ એરિયાનો વિકાસ વધુ થાય છે. સારું થશે એ હેતુથી થોડું જગ્યા કેટલો વિકાસ થાય છે, રોડ થી તમારું કેટલું નજીક છે. તૈયાર મકાન લીધું હતું કે મકાનનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું ને મકાન સિલેક્ટ કર્યું? ચાલુ એટલે કે એમાં એવું હતું કે આમાં છે ને તમને હું શું કહું, ઘણું બધું હતું એમ બધું. એમાં એવું હતું કે જે આપણે મકાન લીધું ને જમીન ભાઈની હતી. બરાબર. એના કને બીજો કોઈ સોની કરીને છે સામે રહે છે અહીંયા કે ઉધોબાગમાં, એને એના કને લીધી. હવે એના કને એની લીધી હતી ને ઈ કામ કરતો હતો. મેં શું મારા ભાઈ થ્રુ લીધી છે. બરોબર. એવી રીતે અમે નક્કી કર્યું આ મકાન લેવાનું. પછી સોનીભાઈ ને મળ્યા, બધી વાત કરી, અમે બધા પૈસા દીધા. અમે બાજુવાળા પાછળ એક બાપુ ને પછી કામ ચાલુ કર્યું ને પ્લેન્થ લેવલ સુધી કામ ચાલુ થયું. પછી કામ થઈ ગયું બંધ. પછી એમાં ઘણું બધું ખુલ્યું કે હકીકતમાં પ્લોટ બધા કામ કરતો હતો એને પછી રૂપિયા નતા આપ્યા અને પછી બધું સ્ટોપ થઈ ગયું. એમાં ઘણી બધું મગજમારી ઘણી થઈ. છેલ્લે કુભાઈ એને બાયપાસ કરી નાખ્યો ને કુભાઈ પ્લેન્થ લેવલ પછી એને મકાન બનાવ્યું. જે કોન્ટ્રાક્ટર પાસેથી તમે લીધો તો હા એ હકીકતમાં એની જમીન નથી. હકીકતે એમની જમીન નથી, એમણે પોતે બીજા પાસેથી જમીન લીધી હતી. જે વ્યક્તિની જમીન હતી એમણે એને પૈસા નતા આપ્યા, જેના લીધે એ ભાઈએ કામ સ્ટોપ કરાવી નાખ્યું. એટલે મેન એ એક ધ્યાન રાખવાની છે કે આપણે મકાન લઈ કે જમીન લઈ તો બધી તપાસ કરી નાખવાની કેના નામની જમીન છે, શું છે. અત્યારે એવું જ છે બધું. કામ કોણ કરતો હોય લીઝમાં કે એવી રીતે કોઈ પણ એને લીધી હોય ને પછી ઓ પેમેન્ટ પૂરું ન કરે તો આપણે વચમાં અટકી રહીએ.
ભાઈ હું કહું છું ને એ બધું બાગમાં જ રહી જતા રહે. એના પછી પણ એને એવું કર્યું બીજી જગ્યાએ ને ઓને સુસાઇડ કરવાની કોશિશ કરી. વ્યક્તિ હકીકતમાં છાપામાં આવી ગયું છે. એટલે આવા વ્યક્તિ તેમ ટૂંકમાં ધ્યાન રાખવાની બધી રીતે તમે બધી તપાસ કરી લે. જે મકાન તૈયાર લે કે જે કરે એ કોઈ કને પ્લોટ લે તો હકીકતમાં એનો પ્લોટ છે કે નહીં પૂરેપૂરી તપાસ કરીને પછી જ પોઝેશન ટાઈમ ઉપર મળ્યું. ત્રણ થોડુંક મોડું થયું. ઇન્સિડન્ટ થયો એના લીધે. હા, એના લીધે થોડુંક મોડું થયું. તમારે ગણતરી પ્રમાણે ટાઈમ ઉપર પોઝેશન મળી જાય એના માટે જે લોકો મકાન લે છે એમને શું શું ધ્યાન રાખવી જોઈએ વસ્તુ? સતત એ લોકોને કેવું ખબર પહેલે તો ભાઈ અમારી આવી રીતે રિક્વાયરમેન્ટ છે, અમને આ ટાઈમમાં મકાન ખપે છે એમ મેન તો એ કેવું ખબર. હા, એ લોકોને મેન જે હોય ને બિલ્ડર્સ કે એનું જે હોય ને કેટલું કામ થયું. ઘણી વાર એવું થાય કે એ લોકો 10, 15, 20 મિનિટ કોઈ આવતા જ નથી કામ કરવા સાઈડ ઉપર. બરોબર. આપણે આવતા નહીં એટલે આપણે ખ્યાલ ન હોય. એ રીતે ડિલે થતું હોય છે. અંડર કન્સ્ટ્રક્શન હતો તમે કીધું જયારે લીધો ત્યારે એમાં તમે કોઈ ફેરફાર કરાયો કે ભાઈ મને આ જગ્યા ઉપર આ જોઈએ છે કે જે લોકોનો એમનો પ્લાન હતો એનામાં જ તમે ઈ જ લઈ લીધો? ફેરફારો કરાવવા માટે મંદિર માટે કીધું હતું એમને કે ભલે અહીંયા જગ્યા રાખશું. લગભગ 5 થી 6 વખત વાત થઈ હતી. પછી એમને જગ્યા રાખી નહીં મંદિર. પછી શું કરીએ આપણે હવે છેલ્લે સુધી હા પાડીને પછી ન રાખી જગ્યા. એટલે એ એક મને ફેરફાર કરાવવાનો હતો પણ એ ન થયું. પછી એ ધ્યાનમાં રાખવી જોઈએ. તમારું મકાન બને છે જ્યારે ત્યારે પ્લાસ્ટર ને આ લોકો કરતા હોય પછી રોજ પાણી પીવરાવે છે. પાણી તો પીવરાવવું જ પડે એના મજબૂતાઈ માટે. એ 2-3 દિવસે જોવા આવું ખપે કે એ લોકો પીવરાવે કે નથી પીવરાવતા બરોબર. એ બધું પ્રોબ્લેમ ઘણા થાય નથી પીવરાવતા. ડોર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ આ બધીનો જ્યારે ચાલુ હતી એનો મટીરિયલ સિલેક્શનમાં તમે સાથે હતા કે એમાં તમે શું શું ધ્યાન રાખ્યો? એ જે વાયર નાખવાનો હતો એ અમે એને જોયા કે આ નાખશું. મેં તો નહીં, મને આનાથી સારી ક્વોલિટીના ખપે છે. એને એના સારી ક્વોલિટીના નાખ્યા ને એના જે ઉપરના જે પૈસા થતા હોય એ અમે દઈ દીધા. કોન્ટ્રાક્ટર ને એના વચ્ચે જે હોય એના ઉપરનો જે ગેપ હોય એ અમે એને દઈ દીધા. પ્લમ્બિંગમાં એમ જ કર્યું. આપણે લેટરિંગ જે સીટ ને હોય એ પણ અમે અમારી રીતે સારી ક્વોલિટી નખાવી. એ લોકોનું જે હતું એટલું બજેટ એ પ્રમાણે એનાથી ઉપર ના હતા એ અમે પ્લમ્બરિંગમાં પણ દઈ દીધા. એ રીતે અમે કરાવ્યું. બાકી આ દરવાજા ને એ બધામાં એ કરાવ્યું. દરવાજા આપણે રીતે જ નાખ્યા છે. બરોબર. એ લોકો તો સાવો નાખતા હતા ફ્લશ ડોર ના 1500-2000 નથી આવતા. એ ઉપર તમને બતાવીશું એ જ નાખ્યા છે. આ દરવાજા બે અમે અમારી રીતે જ નખાવ્યા છે. ખાસ કરીને જે મેઇન દરવાજો હોય આપણો એ તો પાકાનો કે એવું જ ખપે સારામાં સારું. એક વાત છે કે બધી ધ્યાન રાખ્યું. ભાઈ સ્ટાર્ટિંગ સમજી લો આપણો દરવાજો એન્ટ્રી થાય છે અંદર તો બહારનો જે અમારો છજો દેખાય છે એમને એટલો ટૂંકો રાખ્યો છે કે વરસાદનું પાણી અંદર આવે થોડુંક હજી એમ લાંબુ ખપે એમ. અમારા દરવાજાને બધું બંધ કરી દે. આ બધા દરવાજા બંધ કરી દે તો અહીંયા સુધી પાણી આવી જાય એકદમ વરસાદ હોય ને તો. એની પોઝિશન મારા ઉપરના દરવાજાની છે. આ ઉપર સામે રૂમ છે ને ગેલેરી એના ઉપરના દરવાજામાંથી પણ પાણી આવે અંદર. એ તો મેં તમને મને બતાવીશ. ઉપર જાસુ પટ્ટી નખાવી વચમાં એટલે હવે સાવ ઓછું આવે છે. એનામાંથી પાણી અંદર આવે છે દરવાજામાંથી. આના લીધે ઉપર તો એવું કઈ છે જ નહીં. પણ જે દરવાજો એ લોકો રાખ્યો છે ને વચમાં ગેપ રહી જાય. આમ આ દરવાજો આપણે બંધ કરી તો પછી આમ આટલો ગેપ રહી જાય. એના લીધે એમાં પાણી આવે છે. આ વરસાદનો પાણીનો ટાંકો પણ બનાવ્યો છે આપણે અલગથી. એ એમને બનાવી દીધો છે પણ એમાં પાણી રહેતું નથી. એ લીકેજ છે. લગભગ 60,000 નો ખર્ચો થયો મારો. એના પછી કેમિકલ નાખ્યો મેં તોય પાણી રહેતું નથી. લગભગ 1.5-2 મહિના રહે છે. પાણી ચૂસાઈ જાય છે, ખાલી થઈ જાય છે. પાછું એવું થાય છે કે ટાંકો આપણે આખો સાફ કરી વ્યવસ્થિત સાફ કરી નાખીને આ ટાંકાનું પણ થોડું પાણી બીજો છે ને બાજુમાં સાઈડમાં એનો પણ ઉમાં આવે છે પાછો. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાની જે મકાન બનાવતા હોય ને કે ટાંકા ને આ લોકો જે બનાવે એ થોડુંક આટા ફેરા કરતા રહે. એમાં પાણી ભરે છે કે નહીં, લીકેજ નથી, આ તે બધું એ જોવું પડે. મેં બીજું મારો ઉપર તમને કહેવાનું હતું કે મેં જે વરસાદનો પાણી ટાંકો મેં કીધું તમને જે લીક થાય છે એના માટે સ્લોપ બનાવે છે મારો ઉપરથી. આમ એ લોકો એ પાણી અહીંયાથી આમ છે એવું બતાવીશ એમાંથી અંદર આવે ટાંકામાં. એમાં એ લોકો સ્લોપ જેવો દેવો ને એવું દીધો નથી જેવો. એના કારણે મારો ઉપરનો દરવાજો પણ નીચેથી થોડોક ખરાબ થઈ ગયો છે. એમાં મેં પાટિયા ને એવા નાખ્યા એ સરી ગયો ઉપરનો થોડોક. સ્લોપે બરોબર નથી દીધો ઉપરનો. જે વરસાદનો સ્લોપ દેવો આવે એ પ્રોપર નથી. એ ધ્યાન રાખવાનું કે તમે ટાંકો કે આવું બનાવતા હો તો સ્લોપ ને શું છે કે બરોબર પ્રોપર છે કે નહીં એ જોઈ લેવું પડે. ઉમાં જ ભરાઈ જાય છે તો લીક થાય છે પછી પાણી. કે દરવાજોમાં પાણી આવે એટલે સડી જાય દરવાજામાં. ને જે મારિયા છે અમારા જે મારિયા છે આપણે એમાં જે સામાન રાખી એ પણ એની પણ સાઈઝ થોડીક મોટી ખપે. અમારા જે છે અત્યારે એમાં તમે અંદર આમ જીને ઘૂસવું ખપે. તમે આમ બેસી ન શકો કે તમને સફાઈ કરવી હોય કઈ કરવી હોય એની પણ સાઈઝ ખપે મોટી એમ. ને આ લોકો જયારે મકાન બનાવ્યું ત્યારે આપણે 3D એમાં જે કલર હતો એ અલગ હતો. પછી એ લોકોએ ચેન્જ કરી નાખ્યો. એ પ્રમાણે ના કર્યું. આખો યલો ને એ ટાઈપ નું હતું. બહુ સારું લાગતું દેખાવમાં. એમાં જે ડિઝાઇન હતી એ લોકો કાઢી નાખી. એ હતું એ કાઢી નાખ્યું ને પછી આ નવું કરાવ્યું આખું એ લોકો. બરોબર. મતલબ કે જે તમને 3D દેખાડી હતી એ 3D જેવો ને જેવો સેમ ટુ સેમ ન બનાવ્યો. થોડો અલગ એલિવેશન માં ચેન્જીસ કરીને કલર ને એ ચેન્જ કરી નાખે એને થોડું એની રીતે. બધામાં એવું જ છે. અમે આજે ટાઇલ્સ નાખી દીધી એમાં એ લોકો જે ટાઇલ્સ
ની ક્વોલિટી નક્કી કરી હતી એ અમને એટલી બધી મજા ના આવી ને એના ઉપરની ક્વોલિટી આ હતી, તો એના ઉપરના જે પૈસા થાય એ અમે દઈને ટાઇલ્સ અમે અમારી રીતે નખાવી હતી. અચ્છા, મતલબ તમે હરેક વસ્તુમાં વસ્તુ સારી નખાવડાવી, હા, એમણે અલગથી પૈસા લીધા. અલગથી દીધા પૈસા. તમારી જયારે ડીલ થઈ ત્યારે તમારે એના સાથે કઈ વાત થઈ હતી કે અમે આ વસ્તુ આ મટીરિયલ યુઝ કરશું કે આ વસ્તુ યુઝ કરશું કે એવું? ના, એ કાંઈ નથી. એનું કારણ છે કે આપણે શું કોન્ટ્રાક્ટ પહેલે 10-10 લાખ રૂપિયા બધા લઈ દીધા હતા. બરોબર. જે કોન્ટ્રાક્ટર હતો ને એને એટલે બધા એને એકદમ વચમાં એવા ફસાઈ ગયા હતા કે ના આ પાર્ક મૂકી શકે એવી હાલત થઈ ગઈ હતી. આ તો વળી આમને ચાલુ કર્યું ને આપણે એવા ભીસમાં આવી ગયા હતા કે ભાઈ એમને પણ બહુ કહી ન શકી એવી પોઝિશન હતી બધી. કદાચ એમ કહી દે કે ભાઈ મને નથી કરવું કામ, હું તમને ઓળખતો નથી, મેં તમને જમીન દીધી નથી. તો એટલે આવા બધા ઘણા પ્રોબ્લેમ થઈ ગયા હતા. એના હિસાબે આપણે થોડોક વધુ પ્રોબ્લેમ થયો એમ. બરોબર. એટલે આપણે જેમ થાય હા, બહુ ન કહી શક્યા, થોડું થોડું કહેતા હતા એને, પણ બહુ ન કહી શક્યા. ફર્નિચર નું પ્લાનિંગ કઈ રીતે કર્યું ઘરનું? આપણે આપણી રીતે કરાવ્યું. તમે તમારી રીતે કર્યું? અમે અમારી રીતે. એમાં શું શું ધ્યાન રાખ્યું કે કઈ રીતે? એટલે એક તો એ કે આપણું જે આ કલર ને થોડોક મેચિંગ થાય એ ટાઈપનું જોયું. હા, બરોબર. જે ઘરનો કલર છે એ મેચ થાય એ ટાઈપનું. એ ટાઈપનું થોડું જોયું. ફર્નિચર કયા ટાઈમે તમને કોઈ સલાહ આપવી હોય ઘરવાળાને કે ફર્નિચર ટાઈમે આ વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ? કે આ ટાઇલ્સ ને જે લાગી ગયું હોય આપણે ફર્નિચર વખતે, તો એ આપણે એને કામ નહીં ત્યારે આપણે એ જોઈ લેવાનું કે એને બતાવી દેવાનું કે ભાઈ આ ટાઇલ્સ ને તું આ બધું જોઈ લે, બરોબર છે ને? પછી શું થાય છે, મારી આ ટાઇલ્સ બરોબર હતી ને એ લોકો કામ કરતા હતા, તૂટી ગઈ. એ કે ના, આ તો પહેલેથી તૂટેલી હતી. બરોબર. એટલે એ ઘણા પ્રોબ્લેમ થાય છે કે આ આપણે તૈયાર હોય ઘર, પછી આપણે તો દઈ કામ કરો ને આપણે નીકળી જાય. પછી એ લોકો ગોળો ને આ રાખતા હોય તો ઘણી વાર નીચે નથી બાંધતા, તો એનામાં તૂટી જાય. આપણે એ લોકોને બધું દેખાડ દેવાનું કે તમે આ બધું જોઈ લો ક્યાં ટાઇલ્સ માં શું છે, કાંઈ નથી. બધું ધ્યાન રાખો. બરોબર. બીજું એક એ છે કે એવું પણ થાય કે તમે ઘણા આ લોકો પહેલેથી કલરના 2 હાથ દઈ દે પછી આપણે ફર્નિચર કરાવી. ખરેખર એવું કરવું ખપે કે કોન્ટ્રાક્ટરને કે એને કહેવાનું કે ભાઈ તમે અમારા 1 હાથ દઈ દો મને, હું 1 હાથ પછી તમારે દેવરાવીશ ને પછી તમારો ફર્નિચર થઈ જાય ને પછી બીજો હાથ દેવરાવો. એનું કારણ શું છે કે આ ફર્નિચર થાય તો ડસ્ટ ને આની બધી ઝીણી ઉડે, એ તમારો આવો કલર હોય તો એ એકદમ ખરાબ થઈ જાય છે. પાછો આપણે કલર દેવરાવો પડે ફરીથી આપણા પૈસાનો 2 હાથ એ લોકો દઈ દીધા હોય પછી વળી પાછો એટલે કોન્ટ્રાક્ટર ઓળખીતો હોય આપણું કે એવો સંબંધ હોય એને કહેવાનું મારું આ થઈ જાય પછી તમે બીજો 1 હાથ દઈ દેજો મને. આખો ઘર બન્યો એનામાં કોઈ એવો કિસ્સો કે તમને કેવું હોય? એટલે ટૂંકમાં એમ કેવું એમ છે કે તમે કામ તૈયાર લેવું હોય તો બધું નક્કી કરો કે ભાઈ આ ટાઇલ્સ આમરામાં આવશે, આપણામાં શું આવશે, એનામાં શું આવશે. પછી એ લોકો છે એટલે કે આ તમારામાં આવશે ને આ અમારામાં આવશે. ઘણો બધો વસ્તુ તમારી સાથે જાણવા મળી. મને વિશ્વાસ છે કે આ વસ્તુ જેટલા જણા સાથે સુધી પહોંચશે ને એ લોકો જે લોકોને પણ તૈયાર મકાન લેવો છે એમને બહુ બધી હેલ્પફુલ થશે આ વસ્તુ. અમારો ફોર્મ ફોર માય હોમ તમારા ઘરે આવીને અમારો જે મોટિવ છે આ રીતે અમે કામ કરી છે. તમારો એક્સપિરિયન્સ અમારા સાથે કેવો રહ્યો? બહુ સારો રહ્યો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ બીજા લોકો સાથે શેર કરજો, અને ખાસ એવા લોકો કે જે પોતાનું અત્યારે મકાન લેવાનું કે બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. સેકન્ડલી, તમારા વિચાર સજેશન તમે કમેન્ટમાં જણાવશો તો અમને તમારા સાથે અમે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરી શકશું અને તમારા માટે વધારે સારા વિડીયો કઈ રીતે લઈ આવવા એના પર અમે વિચારી શકશું. અને ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમારી ટીમ પોતાનો ટાઈમ મહેનત લગાડી રહી છે આ માહિતી પહોંચાડવા માટે. તમે જ્યારે સબસ્ક્રાઈબ કરશો ત્યારે અમારો આત્મવિશ્વાસ વધે છે.